અમદાવાદમાં ઓક્સિજન પાર્કમાં જ શ્વાસ લેવાના ફાંફા પડી રહ્યા છે। સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કની બિસ્માર હાલત જોવા મળી રહી છે। ડૂબતી લેકના નામે ઓળખાતું ઓક્સિજન પાર્કમાં લીલ જામી છે। પાર્કની દયનીય હાલતથી સ્થાનિકો પરેશાન છે। લેકની અંદરથી આવતી દુર્ગંધથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ઓક્સિજન પાર્કને શ્વાસ લેવા લાયક બનાવાય તેવી સ્થાનિકોની માંગણી છે। આ ગાર્ડનમાં ઓક્સિજન પાર્ક બનાવ્યો છે। હું સવારમાં ચાલવા આવું છું, પણ સ્મેલ બહુ આવે છે તલાવમાંથી, અને ફ્લેટમાં બહુ આવે છે। કોઈ એનો નિકાલ નથી થતો। કેટલી વખત આપને રજૂઆત કરી? કેટલી વખત રજૂઆત કરી, પણ કોઈ ઠેકાણું પડતું નથી। આ શ્વાસ આમ ઓક્સિજન બનાવ્યો છે, પણ શ્વાસમાં લેવામાં તકલીફ પડે છે। અહીં આગળ એમાં કોઈ મેન્ટેન થતું નથી, અને ઝાડ એટલા બધા પેલા થઈ ગયા છે કે કોઈ ચાલવામાં તકલીફ પડે છે, અને એટલી બધી દુર્ગંધ મારે છે તલાવમાંથી કે ફરવાવાળાને મોટી તકલીફ પડે। હા, તે આનું જો જલ્દી નિવારણ આવે એ અમે ઈચ્છીએ છીએ। ઓક્સિજન પાર્કને એ છે ને, એ આ લોકો વ્યવસ્થિત સારું કરે, આની અંદર સફાઈ રાખે અને દુર્ગંધ દૂર થાય એવા માટે પ્રયત્ન કરો, એવું અમે સૌ ઈચ્છીએ છીએ। સ્થાનિકોને આવવા જવામાં હાલાકી પડે, લોકો ઓક્સિજન પાર્કમાં જે આવતા હોય ફરવા માટે એ આવી શકતા નથી। રજૂઆત તો લગભગ 2-3 વખત કરી છે, પણ મ્યુનિસિપાલિટીવાળા જો એને ધ્યાન રાખીને સફાઈ કરે તો લોકોને સારું રહે। અમદાવાદ શહેરમાં કરોડોના ખર્ચે ઓક્સિજન પાર્ક તો બનાવવામાં આવ્યા, પરંતુ તંત્રના પાપે આ ઓક્સિજન પાર્ક કદાચ નુકસાન કરે તો કોઈ નવાઈ નથી। તેના જ આ વરવા દ્રશ્ય તમારી સામે આવી રહ્યા છે। તંત્રના પાપે ઓક્સિજન પાર્કમાં જ હવે શ્વાસ લેવાના પણ ફાંફા પડે તેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। ચોફેરે જોવો તો સાયન્સ સિટી ખાતે આવેલા ઉગતી તળાવ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો હતો, અને 11,000 ચોરસ મીટરના એરિયામાં આ પાર્ક તૈયાર કરવામાં આવ્યો। ઊંડું ઉતર્યું નથી, અને આખરે પ્રશાસનના પાપે પ્રજાએ શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી આ લેકની આજુબાજુમાં અને લેકમાં લીલ જામેલી જોવા મળી રહી છે। નબળાઈ રાખે છે, તેના કારણે જ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હોવાના દ્રશ્ય સામે આવે છે। ત્યારે પ્રશાસન જ્યારે કરોડોના ખર્ચે આ તમામ પાર્કોનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, પરંતુ તેની દરકાર કરવામાં નબળાઈના કારણે પ્રજાના પૈસાનું પાણી થતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।